નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। જે રીતના મિત્રો ગઈકાલે આગાહી આપેલ હતી એ જ રીતના ગુજરાતમાં છેલ્લી 12 કલાકમાં આભ ફાટી રહ્યું જોવા મળી રહ્યું છે। રસ્તાઓ જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી ફરી વળ્યા છે અને લોકોના ઘરો અને દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। અનેકો લોકોની ગાડીઓ તણાઈ ચૂકી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું છે। વલસાડમાં મિત્રો એક તાલુકા ઉપર 50 ઇંચનો વરસાદ અને આખા વલસાડ જિલ્લામાં 80 ઇંચનો વરસાદ છેલ્લા 24 કલાકમાં। અને માત્ર મિત્રો વલસાડ જિલ્લો જ નહીં, નવસારી, સુરત અને હવે વારો છે અમદાવાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતનો। ત્યારે મિત્રો આ વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી આગળ વધીને મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની છે। તેના વિશે આજના આ વિડીયોમાં અમે તમને વિસ્તારથી આખી સિસ્ટમ સમજાવવાની છીએ। તે ગુજરાતમાં હજુ ખતરો ટળ્યો નથી, કારણ કે મિત્રો જે વરસાદની સિસ્ટમ ઘાતક બનીને અત્યારે તૂટી પડી છે એ જોવો હજુ મિત્રો 24 તારીખથી મોડી રાત્રિ સુધી ગુજરાત રાજ્ય ઉપર રહેવાની છે। અને હવે વારો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો અને કચ્છના ઘણા વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદની સૌથી વધારે જરૂર છે। જી હા મિત્રો, આખી સિસ્ટમ હવે આવનારી કલાકોમાં કઈ રીતે ચાલવાની છે, કઈ રીતનો માહોલ અત્યારે ગુજરાત રાજ્યમાં હાલ બની રહ્યો છે ને આગામી કલાકો કયા કયા ગામડામાં હાલ સાવધાન રહેવાની જરૂર છે, તે બધી માહિતી તમને જણાવવાના છીએ। અને તમને ખ્યાલ ના હોય તો મિત્રો જણાવી દઈએ કે વરસાદની સિસ્ટમ એટલી ભયંકર બની ચૂકી છે કે શાળા, કોલેજો અને ઓફિસોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં જોવા જઈએ તો મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। ખાડી પૂરની પણ મિત્રો જે છે તે ચિંતા વધી રહી છે, કારણ કે અંબાલાલે કહ્યું હતું કે 22 તારીખથી 30 તારીખ વચ્ચે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળે તેવા વરસાદો પડશે। અને અત્યારે જોઈ લો, અંબાલાલની આગાહી 99% સાચી પડતી હોય એવું જોવા મળી રહ્યું છે। તો મિત્રો એકોએક ગામના નામ સાથે જાણીશું આ વિડીયોની અંદર ક્યાં કેટલો વરસાદ જોવા મળશે। અને મિત્રો અમારી પાસે લાઈવ ફોટાઓ અને વિડીયોઓ આવી ચૂક્યા છે, પૂરના પણ ફોટાઓ અને વિડીયોઓ આવ્યા છે, તો આ બધા ફોટા બતાવીશું તમને। અને 23 તારીખ બપોર સુધી જ્યાં જ્યાં વરસાદ પડ્યો તેના આંકડાઓ પણ અમારી પાસે આવી ચૂક્યા છે, તો બધી માહિતી તમને આપવામાં આવશે। વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। જો મિત્રો તમે અમારા વિડીયોને અંત સુધી જોઈ લો છો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર પડશે નહીં। તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો છે, અંત સુધી નિહાળતા રહેજો। અને તમે અમારી ચેનલ વરસાદ વાણી પર જો પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને ડેઇલી રેગ્યુલર અપડેટ્સ મળતી રહેશે। અને હવે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો શરૂઆત પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ ચેનલના માધ્યમથી તે તમામ માહિતી હવામાનના આંકડાઓ અને વેધર મોડલ અનુસાર મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો અમારી પાસે કેટલાક ફોટાઓ અને વિડીયોઓ આવી ચૂક્યા છે તે તમને બતાવી દઈએ। તો જોઈ લો મિત્રો, લાઈવ ફોટાઓ અને વિડીયોઓ જ અમે બતાવવાના છીએ બધા, જેની અંદર તમને ખબર પડી જશે તમારા ગામમાં વરસાદ છે કે નહીં। જોઈ લો મિત્રો, આ આપણી પાસે પહેલો જે ફોટો આવ્યો છે આ વલસાડના કપરાડાના ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે। વલસાડનું કપરાડા 23 તારીખનો આજનો જ આપણી પાસે લાઈવ ફોટો આવી ચૂક્યો છે, જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો ઘરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। અહીં મિત્રો એક માળ જે છે તે આખો નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર ડૂબતો જોવા મળી રહ્યો છે અને ખૂબ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારબાદ આગળ જોવો તો મિત્રો સુરતની અંદર પણ ખાડી પૂરની પરિસ્થિતિ જોવા મળી છે। મિત્રો જોઈ લો, ખાડી જે છે તે છલી ગઈ છે આખી અને પૂર જેવી સ્થિતિ સુરતની અંદર અત્યારે પણ જોવા મળી રહી છે। જેવી સ્થિતિ 1 થી 10 તારીખમાં સુરતની અંદર જોવા મળી હતી એવી જ સ્થિતિ અત્યારે સુરતની અંદર જોવા મળી રહી છે। શાળા કોલેજોમાં પણ મિત્રો રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો તમે જોઈ લો કેટલી ગંભીર સ્થિતિ સુરતની અંદર છે। સાથે મિત્રો ભરૂચની અંદર પણ ભૂકા કાઢ્યા। જોઈ લો મિત્રો 23 તારીખનો આજનો લાઈવ ફોટો છે। મિત્રો જોઈ લો, બજારોની અંદર જાણે પૂર હોય તેવું લાગી રહ્યું છે, બજારો પૂરમાં ફેરવાઈ ચૂકી હોય તેવો ફોટો આપણી પાસે આવી ચૂક્યો છે। ત્યાર પછી મિત્રો મહેસાણાના કડીમાં પણ મિત્રો ધોધમાર વરસાદ આજે ચાલુ થઈ ગયો છે। અને મિત્રો આ ઉત્તર ગુજરાત છે જેની અંદર પણ જોઈ લો મિત્રો વરસાદ અત્યારે કડાકા ભડાકા સાથે ચાલુ થઈ ગયો છે।
અને આ ફોટો જોઈને તો મિત્રો તમે હચમચી જશો। જી હા મિત્રો, આ વાપીનો આપણી પાસે ફોટો આવી ચૂક્યો છે। મિત્રો જોઈ લો, ગાડીઓ આખી તણાતી જોવા મળી રહી છે। વાપીનો લાઈવ ફોટો આપણી પાસે આવી ચૂક્યો છે। વલસાડ જિલ્લાનું વાપી, જેની અંદર મિત્રો ખૂબ વધારે વરસાદ પડ્યો અને ગાડીઓ તણાઈ ગઈ છે આખી તેવો ફોટો આવી ચૂક્યો છે। ત્યાર પછી જોઈ લો મિત્રો, આ ફોટો આપણી પાસે આવ્યો છે વલસાડ જિલ્લાનો, વલસાડ પ્રોપર વલસાડનો ફોટો આપણી પાસે આવી ચૂક્યો છે। જોઈ લો મિત્રો, અહીં આખા એક માળ ડૂબતા જોવા મળી રહ્યા છે અને ડાયરેક્ટ પહેલો માળ આવી ગયો છે। ગ્રાઉન્ડ ફ્લોર તો બધે ડૂબતા જોવા મળી રહ્યા છે। સોસાયટીઓ જાણે પૂરમાં ફેરવાઈ હોય તેવો ફોટો આપણી પાસે આવી ચૂક્યો છે। અને મિત્રો આટલી ગંભીર સ્થિતિ વલસાડ લાગુના વિસ્તારોમાં જોવા મળી રહી છે। મિત્રો દક્ષિણ ગુજરાતના બધા વિસ્તારોની અંદર ખૂબ વધારે ગંભીર પરિસ્થિતિ છે, તો કામ વગર આ બધા વિસ્તારોના લોકોએ બહાર ના નીકળવું। સાથે જ મિત્રો બીજો ફોટો આપણી પાસે આવ્યો છે લાઈવ, આંકડાઓ આવી ચૂક્યા છે છેલ્લી 24 કલાકમાં કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેને લઈને। તો મિત્રો વલસાડના 5 તાલુકામાં ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેની અંદર મિત્રો સૌથી વધુ એક તાલુકામાં પડ્યો હોય તો મિત્રો ખાસ કરીને ઉમરગામની અંદર 45 ઇંચ વરસાદ મિત્રો એક તાલુકામાં નોંધાઈ ચૂક્યો છે। જી હા મિત્રો, આ કોઈ મારા પોતાના આંકડા નથી, હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા છે અને આ બધા આંકડાઓ સાચા આંકડા છે। જી હા મિત્રો, જોઈ લો, વલસાડના ઉમરગામમાં તમે જોશો તો મિત્રો 35 ઇંચ, ત્યાર પછી મિત્રો કપરાડામાં જોશો તો 28 ઇંચ, નાના પોંઢામાં 25 ઇંચ, આ બાજુ ધરમપુરની અંદર મિત્રો 19 ઇંચ, પારડીની અંદર 17 ઇંચ, વાપીની અંદર 16 ઇંચ અને વલસાડ પ્રોપર સિટીની અંદર 15 ઇંચ। આ બધા ટોટલ મારીએ તો મિત્રો ટોટલ હું તમને જણાવું ને તો મિત્રો 120 આજુબાજુ જોઈએ તો 120 ઇંચના વરસાદો વલસાડ જિલ્લાની અંદર પડી ચૂક્યા છે। અને મિત્રો માત્ર વલસાડ જ નહીં, નવસારીની અંદર પણ ટોટલ 40થી વધારે ઇંચના વરસાદો નોંધાઈ ચૂક્યા છે। સુરત જિલ્લાની અંદર પણ મિત્રો આખા સુરત જિલ્લાની અંદર 25+ ઇંચના વરસાદો નોંધાઈ ચૂક્યા છે। મિત્રો બધા ખતરનાક વરસાદો અત્યારે જોવા મળી રહ્યા છે। અને આ સિવાય પણ મિત્રો 5-5, 10-10 ઇંચના વરસાદો ઘણા વિસ્તારોમાં જોવા મળ્યા છે, જેની અંદર ઉત્તર ગુજરાતના લાગુના વિસ્તારો છે અને મિત્રો સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારો છે, જેમાં જોઈએ તો નર્મદા, આ બાજુ ભરૂચ, ત્યાર પછી મહીસાગર, નીચે જોઈએ તો મિત્રો ડાંગ, મહીસાગર, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, આ બાજુ મિત્રો મોરબી, સાબરકાંઠા, મહીસાગર, આ બધા જિલ્લાઓની અંદર તાલુકાઓની અંદર મિત્રો 5થી લઈને 10-10 ઇંચના છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા છે। આ પણ માહિતી આપી દીધી। હવે મિત્રો બીજી માહિતી તમને મારે એ આપવાની છે, આખું સેટેલાઇટ પિક્ચર। જી હા મિત્રો, જોઈ લો, IMDA ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રો આ જે છે તે પિક્ચર જે છે તે જાહેર કરી દીધું છે। અને જોઈ લો મિત્રો, આ પિક્ચરના માધ્યમથી સેટેલાઇટ પિક્ચર છે, જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો આ ગુજરાત રહેલું છે આપણું, અને ગુજરાત તો મિત્રો દેખાતું નથી, આખું જાણે વ્હાઇટ કલરની ચાદરથી ઘેરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। જી હા મિત્રો, દક્ષિણ ભાગથી હવે ઉત્તર ગુજરાત તરફ જે છે તે વાદળો આગળ જતા જોવા મળી રહ્યા છે અને આખી સિસ્ટમો એ બાજુ જોઈ રહી છે। અને મિત્રો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બધા વાદળો જે દક્ષિણ ગુજરાતમાં હતા એ બધા વાદળો આ વિસ્તારોમાં અત્યારે જઈ ચૂક્યા છે અને હવે એ ભાગોની અંદર ધબધબાટી બોલાવવાની છે સિસ્ટમ। ત્યારે મિત્રો નાવકાસ્ટ દ્વારા એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી 24 કલાકોને લઈને। જી હા મિત્રો, આ એલર્ટ જોઈને તમે હચમચી જશો, કારણ કે મિત્રો એક સાથે 15થી વધારે જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો આ બધા રેડ એલર્ટ જ્યાં આપ્યું છે ત્યાં કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। તો ખાસ તૈયારી રાખજો મિત્રો, આ સૂચનાનું પાલન કરજો અને 10 ઇંચથી વધારે વરસાદો આ રેડ એલર્ટવાળા ભાગોની અંદર પડી શકે। હવે કયા વિસ્તારોની અંદર કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એકો-એક જિલ્લાના નામ સાથે સમજીએ। તો મિત્રો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તારો છે, જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, ત્યાર પછી આ બાજુ મિત્રો વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારો, મહીસાગર, દાહોદ અને ગોધરા, આટલા વિસ્તારોની અંદર મિત્રો મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ છે। અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો મિત્રો ભરૂચ, નર્મદા, સુરત, આ બાજુ મિત્રો નવસારી, વલસાડ, આ બાજુ ડાંગ અને નર્મદા, તાપી લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યાર પછી સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારો છે, 4 જિલ્લા મેન, જેની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી, આટલા વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ છે, જ્યાં 10-10 ઇંચ સુધીના વરસાદો પડી શકે। ત્યાર પછી મિત્રો 5-5 ઇંચ સુધીના વરસાદો જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં પડી શકે। અને ઓરેન્જ એલર્ટ કયા ભાગોની અંદર છે તેને લઈને જોઈએ
તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ, અને આ બાજુ મિત્રો ખાસ કરીને મોરબી લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે. અને ઉપર જોઈએ તો કચ્છ આખું ઓરેન્જ એલર્ટમાં છે, અને ઉપર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મિત્રો બનાસકાંઠા, પાટણ, આ બાજુ મિત્રો ખાસ કરીને સાબરકાંઠા લાગુના વિસ્તારો છે, અરવલ્લી, પંચમહાલ, અને મિત્રો નીચે ગાંધીનગર લાગુના વિસ્તારો છે, મહીસાગર લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે 3 જિલ્લાની અંદર, જેની અંદર મિત્રો મુખ્યત્વે જોઈએ તો 3 જિલ્લાઓ છે, જેની અંદર દ્વારકા છે, અને ત્યાર પછી મિત્રો આ બધું જામનગર અને પોરબંદર લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો સોરી મિત્રો, યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો આ બધા વિસ્તારોની અંદર 1 ઇંચથી લઈને 2 ઇંચના વરસાદો છૂટાછવાયા જોવા મળી શકે. તો મિત્રો આ એલર્ટને લઈને પણ મેં તમને બધી માહિતી આપી દીધી. તો ખાસ કરીને જે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ છે, એ ભાગોમાં કામ વગર બહાર ના નીકળવું અને સાવચેતી રાખવી. હવે મિત્રો લાઈવ સિસ્ટમ તમને બતાવી દઉં, એક ગામના નામ સાથે પણ બતાવવાનું છે ક્યાં કેટલો વરસાદ પડશે, પરંતુ તેના પહેલાં મિત્રો લાઈવ સિસ્ટમ બતાવી દઉં. જોઈ લો મિત્રો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમને આખી સિસ્ટમ બતાવું તો અત્યારે મિત્રો વાદળો જે છે તે ગુજરાત પર જાણે આખી ચાદર ઓઢીને બેહી ગયા હોય એ રીતે મિત્રો અત્યારે ગુજરાત પર જોવા મળી રહ્યા છે. જી હા મિત્રો, જોઈ લો ગુજરાતની ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો, આ જોઈ લો મિત્રો કાળા ડિબાંગ વાદળો ગોટે ગોટા અત્યારે ગુજરાત ઉપર છે. અને મિત્રો જેના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી, દક્ષિણ ગુજરાતની સિસ્ટમ એ હવે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે. અને જે વાદળો ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉપર હતા, આ બધા વાદળો મિત્રો હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર બેસી ચૂક્યા છે. ત્યાં મિત્રો હવે સિસ્ટમ છે તે ધબધબાટી બોલાવવાની છે, અને સાચી તબાહી હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે સાંજથી શરૂ થઈ જવાની છે. તો મિત્રો આ માહિતી આપી દીધી. હવે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ લો મિત્રો, તમને ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે. જે સિસ્ટમ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર હતી સવારે મિત્રો, આ સિસ્ટમ હવે ઉત્તર ગુજરાતની અંદર ધીમે ધીમે જતી જોવા મળી રહી છે. અને હવે ઉત્તર ગુજરાતમાં આખી સિસ્ટમો જોવા મળશે, અને ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર હવે જોર ધીમે ધીમે ઘટશે, અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર હવે વધશે. તો મિત્રો આ પ્રમાણે આખી સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે. હવે એક ગામના નામ સાથે તમને મારે માહિતી આપવાની છે. જોઈ લો મિત્રો, આજે રાત્રે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે તેને લઈને માહિતી આપી દઉં. તો આજે રાત્રે મિત્રો 8 થી 12 વાગ્યા આસપાસ કયા વિસ્તારોમાં વરસાદ વધારે જોવા મળશે. તો મિત્રો રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં જે ખાસ કરીને એલર્ટ હતું તે ધીમે ધીમે ઓછું થતું જોવા મળશે. વરસાદની સિસ્ટમ ધીમે ધીમે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાઈડ આગળ વધતી જોવા મળશે. જી હા મિત્રો, જોઈ લો તો સૌથી વધારે વરસાદ રાત્રિ દરમિયાન સૌપ્રથમ મિત્રો મધ્ય ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ આસપાસના વિસ્તારો છે, જેની અંદર નડિયાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, આ બાજુ બાયડ, લુણાવાડા, ગોધરા, દાહોદ, જાહલોદ અને ઉપર મિત્રો બાલાસિનોર લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો ભારે તબાહી રાત્રિ દરમિયાન થતી જોવા મળશે. અને આ બધા વિસ્તારોની અંદર જાણે મિત્રો આભ ફાટશે તેવી સ્થિતિ પણ જોવા મળી શકે. તો મિત્રો આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળવાના છે. બાકી મિત્રો હવે વાત કરી લઈએ ઉપર ઉત્તર ગુજરાતની અંદર. તો મિત્રો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર ઉપરના જે બધા વિસ્તારો છે જેની અંદર વાત કરી લઈએ, મહેસાણા આસપાસના વિસ્તારો છે, ઈડર લાગુ વિસ્તારો, હિંમતનગર, પાલનપુર, પાટણ, રાધનપુર, વાવથરાડ અને ઉપર મિત્રો ડુંગરપુર લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ભયાનક જોવા મળી શકે. આબુ રોડ સુધી મિત્રો વરસાદ જે છે તે ભારે જોવા મળવાનો છે. બધા વિસ્તારોની અંદર મિત્રો 10-10 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ જાય તો પણ કોઈ નવાઈની વાત નહીં રહે. અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો મિત્રો ધીમે ધીમે વરસાદ ઓછો થતો જોવા મળશે, જેની અંદર વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સુરત, સાપુતારા, આ બાજુ મિત્રો ખાસ કરીને બારડોલી, અંકલેશ્વર, ભરૂચ, ડેડિયાપાડા, આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ ધીમે ધીમે ઓછો થતો જોવા મળશે. અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ ધીમે ધીમે વધારે જોવા મળશે. વડોદરા આસપાસના વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે, જેમાં વડોદરા, બોડેલી, રાજપીપળા, ભરૂચ, આ બાજુ કરજણ, જંબુસર લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો હવે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો સૌરાષ્ટ્રમાં રાત્રે માત્ર અમુક જિલ્લાઓ છે જેની અંદર વરસાદ જોવા મળી શકે, જેમાં બોટાદ, ભાવનગર અને આ બાજુ મિત્રો ગીર સોમનાથ દરિયાકાંઠાના વિસ્તારો છે. તો આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. બાકી કોઈ ખાસ પ્રકારનો વરસાદ સૌરાષ્ટ્રમાં રાત્રિ દરમિયાન જોવા મળશે નહીં, માત્ર છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે.
કચ્છની અંદર પણ મિત્રો રાત્રે ઉપર જમણી બાજુના વિસ્તારો છે જેની અંદર મિત્રો વાત કરીએ રાધનપુર, ભચાઉ, આ બાજુ મિત્રો માલિયા અને ગાંધીધામ લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે. બાકી પ્રોપર કચ્છની અંદર કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં. તો આ રાત્રિની માહિતી આપી દીધી, પરંતુ મિત્રો જેમ જેમ રાત પડશે સવારના મિત્રો જોવો 7-8 વાગશે તો ભારે તબાહી જોવા મળશે. જે વરસાદો જોવા મળવાના હતા રાત્રિ દરમિયાન એ બધા વરસાદો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર તો જોઈ લો આખી સિસ્ટમ તબાહી મચાવશે. જોઈ લો મિત્રો આખી સિસ્ટમ આ રીતે આવી ગઈ છે. અને ઉત્તર ગુજરાતના જે ભાગોની અંદર વરસાદ નહોતો પડ્યો, કચ્છના જે ભાગોની અંદર વરસાદ નહોતો પડ્યો, આ બધા વિસ્તારોની અંદર તબાહી જોવા મળશે અને ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળશે. જેની અંદર મિત્રો કયા કયા જિલ્લાઓ આવી શકે તો મિત્રો વડોદરાથી ઉપર જોઈએ બધા વિસ્તારો જેની અંદર વડોદરા, આ બાજુ નડિયા, આણંદ, ગોધરા, આ બાજુ લુણાવાડા, બાયડ, દાહોદ લાગુના વિસ્તારો, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ અને ખાસ કરીને ધાંગધ્રા, સુરેન્દ્રનગર, આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારો કહીએ, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાથી ઉપર બધા વિસ્તારો જેની અંદર મિત્રો આબુ રોડ સુધીના તમામ વિસ્તારોનો સમાવેશ થઈ જાય, જેમાં મિત્રો મહેસાણા, ઈડર, આ બાજુ પ્રાંતિજ લાગુ વિસ્તારો છે, પાલનપુર, આબુ રોડ, રાધનપુર, ડુંગરપુર, પાટણ, આ બાજુ વાવ, થરાડા લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે પડતો જોવા મળશે. બાકી કચ્છમાં પણ મિત્રો વધારે વરસાદ જોવા મળશે જેની અંદર રાપર, અડેસર લાગુના વિસ્તારો છે, ભચાઉ લાગુ વિસ્તારો, ભુજ, માલિયા, ગાંધીધામ, આ બાજુ મિત્રો ધોરડો, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે વધારે જોવા મળશે. બાકી મિત્રો આ બાજુ માંડવી લાગુના વિસ્તારો છે એમાં વરસાદ કોઈ ખાસ પ્રકારે જોવા મળશે નહીં. હવે સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારો છે જેની અંદર વરસાદ જોવા મળી શકે. જેની અંદર મિત્રો કયા કયા વિસ્તારો આવી જાય તો મિત્રો ભાવનગર જિલ્લો આખો, આ બાજુ મિત્રો અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને આ બાજુ જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો જે છે તે જોવા મળશે. બાકી મિત્રો ખાસ કરીને મેં તમને કહ્યું એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાના છે અને આવતીકાલે જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ મિત્રો ઉત્તર ગુજરાતની સિસ્ટમ છે તે વધારે સક્રિય થતી જોવા મળશે અને આખા ગુજરાતની અંદર ફેલાતી જોવા મળશે. તો આ પ્રમાણે આખી માહિતી આવી રહી છે. સિસ્ટમ આખી આ રીતે દેખાઈ રહી છે. જેમ જેમ 25 તારીખે તમે જોશો તેમ તેમ મિત્રો વરસાદનું પ્રમાણ જે છે દક્ષિણ ગુજરાતની અંદર ઘટતું જોવા મળશે, સૌરાષ્ટ્રમાં ઘટતું જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોની વિસ્તારની અંદર મિત્રો વરસાદનું પ્રમાણ જે છે તે વધતું જોવા મળશે. 26 તારીખે પણ મિત્રો તમે જોશો તો આખું જે સિસ્ટમ છે તે કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર વહી રહી છે અને બાકી મિત્રો જે વિસ્તારોમાં વરસાદ નહોતા પડ્યા એ વિસ્તારોની અંદર હવે તૈયાર થઈ જજો, વરસાદની તૈયારી કરી લેજો મિત્રો. બધા વિસ્તારોની અંદર હવે વરસાદ કડાકા ભડાકા સાથેના શરૂ થઈ જવાના છે. તો મિત્રો આ પ્રકારે આખી માહિતી આવી રહી છે, બધી માહિતી તમને આપી દીધી. બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ. કોઈ પણ હવામાનમાં પલટો આવશે, બદલાવ આવશે, તરત વિડીયો બનાવીને તમને જણાવી દઈશું. તેના માટે તમારે અમારી ચેનલ સાથે જોડાઈ જવું પડશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. બાકી મળીશું આવતીકાલે. તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવીજો, વરસાદ છે કે નહીં તે પણ કોમેન્ટમાં જણાવજો. મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.